કેમનું છે ગાઈસ? આજે આવી ગયા હતા 7 વાગે. અમે સવારમાં બોપલ થોડુંક કામ હતું એ બતાવવા, અને જે આપણી બેન છે એમને જવાનું હતું ઓફિસમાંથી ક્યાંક મિટિંગમાં, તો એમને મૂકવા આવી ગયા હતા. અને મૂકી તો દીધું, પણ હવે ઊંઘ આવતી નહીં એટલે વિચાર કર્યો કે એક લાંબો આટો મારી દઈએ. તો સાવ બોપલ મૂકી અને આખું આંબલી આટો મારી અને વળી પાછા જેબીના રોડ ઉપર ચડી ગયા. અને હવે જવાનું છે ઘરે, કારણ કે બહુ વહેલું છે. આટલું વહેલું તો કંઈ કામ નહીં. નાયા ધોયા વગર આપણે આવી ગયા તો જવાનું હવે. અને પછી હમણાં આવીએ ઓફિસ. કેમનું છે ગાઈસ? આવી ગયા છે. સવારે નીકળી ગયા હતા પહેલાં, હવે નીકળી ગયા છે અમેજ લઈ. અમેજના પાછળના ટાયરમાં આટલી આંગળીથી બી મોટી વધારે ખીલ્લી ભરાઈ ગઈ. તો જવાનું છે પંચરવાળાને, જોવડાવવાનું છે. તો શું કહે છે શું નહીં, ટાયર બદલવાનું કહે છે કે એ જ રિપેર કરી આવવાનું કહે. થઈ ગઈ છે આપણી અમે ભાઈએ કાઢી દીધું છે આપણને ખીલ્લી ટાયરમાં. તો હવે જઈએ ઓફિસ તરફ, જોઈએ શું થાય હવે આજે સાંજે. હેલો, વી આર અગેન હિયર. ગાડી બાડીનું બધું કામ પતાઈ ગયું છે અને છેલ્લે બાકી રહી ગયું તો સ્પીકરના સર્વિસ કરાવવા હું સાહિલભાઈ નીકળી ગયા. જોઈ શકો છો પાછળ બે સ્પીકરો, જે ઓલા ડીજેવાળા લગ્ન સિઝનમાં ચાલે ને એવા અમે ઓફિસે વસાયા છે, ખાલી ને ખાલી વગાડવા. કે વરસાદ પડતો હોય, હાથમાં ચા હોય અને આવી રીતે સ્પીકર વાગતું હોય તો એ રીતે એના માટે અમે આ સ્પીકર વસાયા હતા. માહોલ જમાવા. પણ કંઈક કારણોસર સ્પીકર બરાબર વાગતા નથી. એટલે નીકળી ગયા હું સાહિલભાઈ સ્પીકર નાખીને ગાડીમાં એમ્પ્લીફાયર ડેકી મૂક્યું. અને પહેલી વખત સ્પીકરની સર્વિસ આમ તમે સાંભળ્યું કે નહીં ખબર નહીં, પણ મને નવાઈ લાગે કે સ્પીકરની સર્વિસ કરાવવા જઈએ. બાકી ગાડીની સર્વિસ સાંભળી હતી, બાઇકની સાંભળી હતી, એસીની સાંભળી હતી, એક ટાઈમે માણસની એ સર્વિસ સાંભળેલી છે મેં, પણ સ્પીકરની સર્વિસ પહેલી વખત સાંભળી. તો જઈએ સ્પીકરવાળાને ત્યાં, જોઈએ શું કહે સ્પીકરવાળો. અરે ઓ મંગલમ દાદા આવ્યો વચમાં આવી ગયા ને. દાદા અરે દાદા હે ને એમ્બ્યુલન્સ બોલાવી પડે એવા વચમાં આવી ગયા ને કે સ્પીકરની સર્વિસ તો થતી પહેલા દાદાની સર્વિસ થઈ જશે એવા વચમાં આવી ગયા. અને અમે 2 જણા બ્લોગ બનાવતા હતા. દાદાને કે યાર ભક્તિભાવ કરવાની ઉંમરમાં ક્યાં નીકળી ગયા. એવી દાદાએ શોર્ટ બ્રેક મારી ને, અમારે આખી શોર્ટ બ્રેક મારવી પડી. અને સ્પીકરો બધા પાછળથી તેમ ધોમ કરીને અવાજ આવે. એ ભગવાન, શું કરવાનું? શું જોતા આવતા હતા? ના મને તો લાગ્યું ને તું રવિ લે કરાય નહીં. ક્યાં જોતો આવતો અહીંયા ગુલાબી ટી શર્ટ વાળો છોકરો હતો, તું પહેલા આવે ને એવી જ ગુલાબી ટી શર્ટ, પણ અહીંયા બાજુમાં કાળા કલરનું એટલે મને આના હાઈટ બોડી તાર જેવી જ હતી. બરોબર. તો મેં કીધું આ કોણ આમ હાથ કરે, પછી જોયું તો તું નતો. એ કલર જ છે બધા હાર જ છે. ઓલું જે મોટું છે ને નીચે સ્પાઈડરમેન વાળું દેખાય, વાદળી કલર લીલા કલર. ના હારી એ ડબલ ફ્લોરનું હશે. કોના માટે લઈ જાવ તા? આપણા જ કંઈક બીજું કહેતો હતો. ભત્રીજી માટે જ બોલ્યો. કહેતો હતો કે એક જગ્યાએ આલુ છે પણ કે કહેવાય એવી જગ્યા નહીં. કહી દે વાંધો જમાના નહીં રહ્યા હવે યાર. લોકો દગા ઉપર દગા આલી, બીજા કોઈને રંગ આલું તો એ જ રંગ તારી જિંદગીમાંથી બેરંગ કરીને જતા રહે. એટલે એ લોકોને રંગ હલાવી રહ્યા છે લોકો અત્યારે. હરસ તું જેને રંગ આલું પછી એ જ જિંદગીમાંથી બેરંગ કરીને જતી રહે તને. એટલે ભાઈ એ લોકોને રંગ ના હલાય. એ લોકોને આલવું હોય તો કાતર હલાય. મોડું વહેલું કપાવવાનું તો છે જ આપણું. મેસેજ જે આવી ગયો જો. એટલે ના દોસ્ત, તારું વાઈફાઈ પકડાયું ને? વાઈફાઈ પકડાયું. આ શું છે? બુર્જ ખલીફા શું છે? બુર્જ ખલીફા છે. પણ શું હતું? બુર્જ ખલીફા છે દોસ્ત. તું હમણાં બોલે મિયા ખલીફાની બેન? ના એવું ના બોલે, ખરાબ ના બોલાય. હર્ષ તું બોલે પબ્લિક ને કહેવાય કે હર્ષભાઈ કોઈ ખોટું નહીં બોલતા. હર્ષભાઈ ને મોઢ તો પબ્લિક બોલતા. ના ભાઈ આ ખોટું છે, આનું માનતા નહીં. ટકા લેવું કયા છોકરાને પૂછવું તારે? હા
તા આપવા આવું હું દોસ્ત તું ભૂલી ગયો અલે આ તને મારું તા બહેરાને મારું